હેલો એવરીવન, તો હું છું તમારા પ્રિય મિત્ર યુવરાજ. તો આજે મારા બ્રહ્મચર્યનો છે 32મો દિવસ. સૌથી પહેલાં આ છે મારા રામ રામ અને જય માતા. તો સારું ચાલો, અત્યારે વધારે આપણે કંઈ બોલશું નહીં, કારણ કે ફ્રેશ બ્રેશ થઈને વર્કઆઉટ ચાલુ કરી દઈએ. તો દોસ્તો, વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું અને મારે છે ને મહિનો દિવસ પૂરો થાય એમ હતો ને, એટલે મારે એક વિડીયો બનાવવાનો હતો, પણ પછી થોડી 2 દિવસથી થોડી હતી અને માથે જતા પછી મજા બગડી. વિડીયો તો હવે છે ને રવિવારે બનાવશું આપણે. તો આજે શનિવાર છે મને પાછા રેગ્યુલર આપણે જે ઓફિસનું કામ હોય કરશું, બધું કરવું જ પડે. કરશું એમ તો નહીં, પણ હવે હનુમાનજી મંદિરે પછી નિરાતે દર્શન કરી નાસ્તો બાસ્તો કરીને આપણે વયા જઈશું પાછા ઓફિસે. તો સારું ચાલો, થોડું કામ છે મારે વાંચવાનું છે, તો એ વાંચી લો થોડુંક, પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો કરી લીધો, તો હવે હાથ પગ ધોઈને હવે છે ને આપણે નીકળી જાય ઓફિસે. હનુમાનજી મંદિરે દર્શન કરતા જઈએ. તો સારું ચાલો, મળીએ પાછા ઓફિસે. શું કરું? શુક્રની જરૂર છે. આવે પછી ફોન કરી. ઓ ચક્ષુ, હું હાલે? શાંતિ? પૈસાનું મારે શું કરવું? તો ફ્રેન્ડ્સ, આપણે જમી લઈએ ને ઓફિસે આવી ગયા છે. તો છે રોટલી અને દાળ, એમાં કંઈક ઘી નાખેલું છે અને ચૂરમું છે. તો સારું ચાલો, આપણે નિરાતે મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે કાલનું જે આમનામ છે, તબિયત તો કાંઈ એટલી બધી સારી નથી થઈ અને અત્યારના વાગ્યા છે 6:39. તો આપણે બ્રહ્મચર્ય તો ચાલુ રહેશે, કારણ કે અહીંયા બહારનું હમણાં ખવાઈ ગયું ને. ઓલું પોટી હતી ત્યારે અહીંયા જમવાનું હતું, ત્યારે બધી કઢી ભાત વધારે પડતા ખવાઈ ગયા હતા, એટલા માટે તબિયત થોડીક બગડી ગઈ છે. અને પાછું કાલે તડકામાં લગભગ 2-2.5 કિલોમીટર હાલીને ગયા હતા, કારણ કે અમારા માઈશેભાઈને માનતા હતી તે લાખા પદર જવાનું. તો 2-3 કિલોમીટરનો આપણે સાથ દીધો, પણ પછી મજા બગડી ગઈ. તો સારું ચાલો મિત્રો, તમને અત્યારે ત્યાં સુધી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. માતાજી રામ રામ. અને કાલે રવિવાર છે, એટલે કાલ સુધીમાં બધા વિડીયો અપલોડ થઈ જશે. તો અત્યારે ઘડીક આરામ કરવો, આરામની ફૂલ જરૂરત છે. તો સારું ચાલો, મળીએ નેક્સ્ટ વિડીયો.